ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે। સતત વરસાદને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પાણી ભરાઈ રહ્યા છે। તેવામાં હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યું છે। હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાંથી ભારે પ્રેશર બનેલ છે કે જેનાથી ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં અતિ ભારે વરસાદ 29/7/2025 બે દિવસ સુધી આવવાની આગાહી કરવામાં આવી છે અને લોકોને પરિવાર સાથે બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। આ સાથે જ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વલસાડ, વડોદરા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ડાંગ, કચ્છ, જામનગર, જૂનાગઢમાં હળવા વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે મહેસાણા, પંચમહાલ, અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। તેથી હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।